માય સેલ્ફ ભરમોરા સર અને તમે જોઈ રહ્યા છો અભ્યાસા JEE નીટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. ક્લિયર? તો અત્યાર સુધીનો જે કઈ બેઝિક આપણો ટોપિક હતો નીટ માટેનો એક પાચનના અનુલક્ષીને હતો. હવે જે કઈ ટોપિક છે એ પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટરના અનુલક્ષીને છે અને ટોપિકનું નામ છે આપણું કેમ ચક્ર. ક્લિયર? કેમ ચક્ર વિશેના જે કઈ MCQ છે એ વારંવાર નીટની અંદર પૂછાય છે. ક્લિયર? તો થોડો બહુ આપણે ઓવરવ્યુ કેમ ચક્ર માટેનો લઈ લઈએ. ફાઇનલ? તો ફર્સ્ટ ઓફ ઓલ કેમ ચક્ર એટલે શું હશે ભાઈ? તો કે એને તમે કહેશો ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. ફાઇનલ? ઓકે. મુખ્ય એની લાક્ષણિકતા શું હશે ભાઈ? ચાલો વન બાય વન આપણે છે એની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. ફર્સ્ટ, મરુદ્ભેદ એટલે કે ગ્રેસ્યુલેસી કુળની વનસ્પતિમાં શું થશે ભાઈ? તો કે આ પ્રકારનું કેમ ચક્ર થાય છે. ફાઇનલ? આ એની પ્રથમ લાક્ષણિકતા છે. બીજું અગત્યની લાક્ષણિકતા શું છે? તો કે તેમાં અથવા તો કેમ ચક્ર માટે CO2 નું સ્થાપન ક્યારે થશે ભાઈ? તો કે રાત્રિ દરમિયાન થાય છે. ક્લિયર? અને નેક્સ્ટ બહુ અગત્યની લાક્ષણિકતા કઈ છે ભાઈ? તો કે CO2 સ્થાપન માટે કેમ વનસ્પતિમાં કેવા ભાઈ? તો કે ખાસ યાદ રાખવાનું સ્કોટો એક્ટિવ વાયુરંધ્રો આવેલા હોય છે. ક્લિયર? સ્કોટો એક્ટિવ વાયુરંધ્ર એટલે કેવા વાયુરંધ્ર થશે ભાઈ? તો કે એટલે એવા વાયુરંધ્રો કે જે રાત્રે કેવા હશે ભાઈ? ખુલ્લા. જ્યારે દિવસે કેવા હશે ભાઈ? તો કે દિવસે હશે બંધ. ફાઇનલ? તો આ પ્રકારના જે કઈ લાક્ષણિકતા છે એને તમે શું નામ આપશો ભાઈ? સ્કોટો એક્ટિવ વાયુરંધ્ર. ક્લિયર? ખાસ યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. ક્લિયર? નેક્સ્ટ, કેમ વનસ્પતિના આપણે શું જોવાનું છે ભાઈ? તો કે કેમ વનસ્પતિના કેટલાક આપણે જોવાના છે ઉદાહરણ, જે તમને ખ્યાલ જ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એના એક્ઝામ્પલ ની અંદર શું આવશે ભાઈ? તો કે ફર્સ્ટ પહેલું હશે રામબાણ. બીજું કયું છે ભાઈ? તો કે પાનફૂટી. ક્લિયર? ત્રીજું કયું હશે ભાઈ? તો કે એલોવેરા. ફાઇનલ? ફોર્થ વન કયું હશે ભાઈ? તો કે ફાફડો થોર. પછી નેક્સ્ટ વન કયું હશે ભાઈ? તો કે એલોવેરા. ચાલો આવી ગયું છે રામબાણ, પાનફૂટી, એલોવેરા અને કયું હશે ભાઈ? તો કે ફાફડો થોર વગેરે છે. એ કેના એક્ઝામ્પલ છે ભાઈ? તો કે કેમ વનસ્પતિ છે એના એક્ઝામ્પલ છે. હવે નેક્સ્ટ આપણે મેઇન જે જોવાનું છે એ શું હશે ભાઈ? તો કે કેમ વનસ્પતિ છે એની અંદર કેમ ચક્ર કઈ રીતના થાય છે. ક્લિયર? તો જસ્ટ જોઈ લઈએ આપણે અહીંયા. ફર્સ્ટ ઓફ ઓલ બે સિચ્યુએશન લેવાની છે. સ્થાન એનું કઈ જગ્યાએ હશે? બરોબર? અથવા તો કેમ ચક્ર છે એ કઈ જગ્યાએ થશે ભાઈ? તો કે કેમ ચક્ર એ મધ્યપર્ણ પેશીના કોષોમાં થાય છે. ક્યાં થાય છે ભાઈ? તો કે મધ્યપર્ણ પેશીના કોષોમાં. ચાલો મધ્યપર્ણ પેશી છે એટલે તમને એટલો તો બેઝિક આઈડિયા હશે કે મધ્યપર્ણ પેશીના કોષ છે એ બંને પ્રકારના ઉત્સેચક ધરાવે. કયા કયા હશે ભાઈ? તો કે એક હશે પેપ્કેઝ અને બીજો કયો હશે ભાઈ? તો કે બીજો હશે એની અંદર રૂબિસ્કો. કયો હશે ભાઈ?
તો કે એક હશે પેપકેઝ અને બીજો કયું છે રૂબિસ્કો. ક્લિયર? તમે ટેક્સ્ટ બુક ના આધારે તો જાણો જ છો C3 અને C4 વનસ્પતિ. ક્લિયર? પણ અહીંયા યાદ રાખવાનું છે તમારે કેમ વનસ્પતિ અથવા તો કેમ ચક્ર છે એના માટે બે પ્રકારના ઉત્સેચકો, બંને પેપકેઝ અને કયા હશે રૂબિસ્કો. ફાઇનલ? તો હવે હું અહીંયા લઈ લઉં ભાઈ મધ્યપર્ણ પેશીનો કોઈ એક કોષ લઈ લઉં. તો સપોઝ આ કોષનો ભાગ છે અને આ એની અંદર આવેલા જે તે કઈ વાયુરંધ્ર છે. ફાઇનલ? તો હવે આપણે શું જોવાનું છે ભાઈ? તો કે પહેલી આપણે સિચ્યુએશન કેના માટે જોવાની છે? તો કે ફર્સ્ટ સિચ્યુએશન આપણે જોઈ લઈ. રાત્રિ દરમિયાન. ચાલો પહેલી સિચ્યુએશન કેના માટે જોવાની છે ભાઈ? રાત્રિ દરમિયાન. શું હશે? તો કે રાત્રિ દરમિયાન આ જે તે કઈ ભાગ છે વાયુરંધ્ર ઈ કેવા હશે ભાઈ? તો કે રાત્રિ દરમિયાન એના વાયુરંધ્ર હશે ખુલ્લા. ક્લિયર? આપણે અહીંયા જ જોયું હતું રાત્રે કેવા હશે વાયુરંધ્ર ખુલ્લા. હવે એ વાયુરંધ્રનો જે તે કઈ ભાગ છે એમાંથી દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન શું આવશે ભાઈ? તો કે CO2 અંદર એન્ટર થાય છે અને બહુ ઓછા પ્રમાણની અંદર પાણીનો ભાગ છે એ શું કરવામાં આવે છે ભાઈ? ગુમાવવામાં આવે છે. ક્લિયર? હવે જે તે કઈ CO2 નો ભાગ રહ્યો એ કેની સાથે રિએક્ટ કરશે ભાઈ? તો કે એ રિએક્ટ કરશે H2O સાથે અને શું બનાવશે ભાઈ? તો કે H2CO3-. ક્લિયર? ઈ કેવું થશે ભાઈ? તો કે એ જે તે કઈ H2CO3 છે ઈ બ્રેક ડાઉન થઈને કેમાં કન્વર્ટેડ થશે ભાઈ? તો કે HCO3- પ્લસ H+ ની અંદર. ક્લિયર? This one is the basic process. હવે આ HCO3 નો જે તે કઈ ભાગ છે HCO3 ઈ કેની સાથે જોડાઈ જશે ભાઈ? તો કે ઈ જોડાઈ જશે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. ક્લિયર? આ બંને સબસ્ટન્સ છે. ક્લિયર? વિથ ધ હેલ્પ ઓફ કયા ઉત્સેચકની મદદથી ભાઈ? તો કે પેપ. કેટલા કાર્બન વાળું છે ભાઈ? તો કે પેપ છે ઈ 3 કાર્બન યુક્ત છે ને એક કાર્બન અહીંયા છે. વિથ ધ હેલ્પ ઓફ પેપકેઝ ઈ કેની અંદર કન્વર્ટેડ થશે ભાઈ? તો કે ઈ કન્વર્ટેડ થશે ઓક્ઝેલો એસિટિક એસિડ. ક્લિયર? અને આ ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ કેટલા કાર્બન વાળું છે ભાઈ? તો કે ઈ હશે 4 કાર્બન વાળું. હવે અહીંયાથી કઈ પ્રોસેસ થશે ભાઈ? તો કે અહીંયાથી હવે પ્રોસેસ થશે ડિહાઇડ્રોજિનેશન ની પ્રોસેસ. ક્લિયર? એટલે એની અંદર શું હશે ભાઈ? તો કે એની અંદર NADPH છે ઈ કેમાં કન્વર્ટેડ થશે ભાઈ? તો કે it will converted into NADP+. ફાઇનલ? આટલી પ્રોસેસ થઈ ગઈ. હવે ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ કેમાં કન્વર્ટેડ થશે ભાઈ? તો કે એ કન્વર્ટેડ થશે મેલિક એસિડ માં. કેમાં કન્વર્ટેડ થશે ભાઈ? મેલિક એસિડ. અને મેલિક એસિડ છે એની પાસે કેટલા કાર્બન હશે ભાઈ? તો કે 4 કાર્બન. હવે આ કોષની અંદર આ જગ્યાએ સપોઝ હું એમ કહી દઉં કે આ ભાગ કોષનો કયો છે ભાઈ? તો કે એ હશે એની રસધાની. કયો ભાગ છે ભાઈ? એની રસધાની. તો આપણું જે કઈ મેલિક એસિડ છે ઈ રાત્રિ દરમિયાન કેની અંદર ભાઈ સ્થાન પામશે? રસધાનીની અંદર. તો સપોઝ હું અહીંયા લખી નાખું છું ભાઈ મેલિક એસિડ. લાક્ષણિકતા રાત્રિ દરમિયાન વાયુરંધ્ર ખુલ્લા છે, મેલિક એસિડ નું નિર્માણ થાય છે અને એ મેલિક એસિડ કેમાં સચવાશે ભાઈ? તો કે રસધાનીની અંદર. અને એટલા માટે પ્રક્રિયાને શું કહેશો ભાઈ? તો કે એસિડિફિકેશન. કઈ પ્રક્રિયા કહેશો ભાઈ? તો કે રાત્રિ દરમિયાન શું થશે ભાઈ? એસિડિફિકેશન. અને મેલિક એસિડ છે એ ત્યાં સચવાશે. ફાઇનલ? સપોઝ આપણે એવું સમજી લઈએ કે આ જગ્યાએ શું આવેલું છે ભાઈ? તો કે એ જગ્યા હશે ભાઈ હરિતકણની. કઈ જગ્યા છે? હરિતકણ. બાકીની પ્રોસેસ તમે કેની અંદર જોઈ ભાઈ? તો કે કોષ રસની અંદર, રસધાનીની અંદર મેલિક એસિડ છે એ સચવાઈ ગયો છે. ફાઇનલ? હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ કયા ટાઈમ માટે જોવાની છે ભાઈ? તો કે નેક્સ્ટ પ્રોસેસ આપણે જોવાની છે સેમ કોષ આજ છે બરાબર, પણ એની સિચ્યુએશન આપણે જોઈ હતી. કેના માટે જોઈ હતી ભાઈ? તો કે રાત્રિ દરમિયાન. હવે આપણે જોવાનું છે
સિચ્યુએશન કેના માટે સિચ્યુએશન જોશે ભાઈ? તો કે હવેની કન્ડિશન આવી જશે દિવસ દરમિયાન. દિવસ દરમિયાન ફાઇનલ. હવે દિવસ દરમિયાન શું થઈ જશે ભાઈ? તો કે બટ ઓબિયસ કોટો એક્ટિવ વાયુરંધ્ર છે. દિવસ દરમિયાન કેવા થઈ જશે ભાઈ? તો કે હું અહીંયા લખી નાખું બંધ વાયુરંધ્ર. ફાઇનલ બંધ વાયુરંધ્ર છે. ઇટ મીન્સ શું થશે ભાઈ હવે આ જગ્યાએ? તો કે હવે આ જગ્યાએ એ જ પોસિબિલિટી છે કે ભાઈ CO2 નો ભાગ છે, CO2 એ અંદર નથી આવી શકતો અને H2O નો જે તે કઈ પોર્શન છે એ બહાર જઈ શકતો નથી. ફાઇનલ. તો હવે શું થશે? હવે આગળની પ્રોસેસ કઈ રીતના થશે અથવા તો મુખ્ય CO2 સ્થાપન કઈ રીતના થશે એ આપણે જોવાનું છે. હવે સ્ટાર્ટ કરી દઈએ ભાઈ. અહીંયા હવેની શરૂઆત આપણે કરવાની છે એ ક્યાંથી કરશી ભાઈ? તો કે એ કરશી આપણે રસધાનીમાંથી. ફાઇનલ. સપોઝ આ ભાગ કયો છે ભાઈ? રસધાની. અને રસધાનીની અંદર રાત્રિ દરમિયાન શું એકઠું થયું હતું ભાઈ? તો કે મેલિક એસિડ. શું હતું ભાઈ? તો કે મેલિક એસિડ. ક્લિયર. હવે મેલિક એસિડ નું અહીંયા રાત્રિ દરમિયાન એસિડિફિકેશન થયું હતું એટલે એ જમા થયું હતું. હવે અહીંયા શું થશે ભાઈ? તો કે અહીંયા થશે ડીએસિડિફિકેશન. ક્લિયર. શું થશે ભાઈ? ડીએસિડિફિકેશન. તો કે આ મેલિક એસિડ નો જે તે કઈ ભાગ છે બરાબર એ ક્યાં આવી જશે? કોષ રસમાં. એટલે હું અહીંયા લખી નાખું છું ભાઈ મેલિક એસિડ. ફાઇનલ. અને આ જે તે કઈ મેલિક એસિડ નો ભાગ છે એ કેની અંદર કન્વર્ટેડ થશે ભાઈ? તો કે એ કન્વર્ટેડ થશે પાયરુવિક એસિડમાં. પાયરુવિક એસિડમાં. અને ફાઇનલી પાયરુવિક એસિડ છે એ કેમાં કન્વર્ટેડ થશે ભાઈ? તો કે એ કન્વર્ટેડ થશે પેપ ની અંદર. ક્લિયર. હવે અહીંયા જોઈએ કાર્બન ની રમત શું હશે ભાઈ? તો કે મેલિક એસિડ છે ઇટ સેલ્ફ કેટલા કાર્બન ધરાવે છે ભાઈ? 4 કાર્બન. પાયરુવિક એસિડ કેટલા કાર્બન ધરાવે છે ભાઈ? 3 કાર્બન. અને પેપ છે એની પાસે કેટલા કાર્બન હશે? 3 કાર્બન. ક્લિયર. તો મેલિક એસિડ માંથી પાયરુવિક એસિડ નું જ્યારે નિર્માણ થશે ત્યારે કઈ પ્રક્રિયા થશે ભાઈ? તો કે એક તો અહીંયા NADPH છે it is converted into the NADP+. ક્લિયર. આને શું કહેતા હતા આપણે? ડિહાઇડ્રોજિનેશન. ક્લિયર. અહીંયા ટોટલી રિવર્સ પ્રક્રિયા થશે. શું થશે ભાઈ? તો કે NADP+ છે અગેન કેની અંદર કન્વર્ટેડ થઈ જશે ભાઈ? તો કે એ ભાગ રહ્યો ઈ અગેન કન્વર્ટેડ થઈ જશે NADP+ કન્વર્ટેડ ઇન્ટુ ધી NADPH. ફાઇનલ. ક્લિયર. અને શેનું નિર્માણ કરે છે? પાયરુવિક એસિડ. ઇટ મીન્સ હજી શું રિલીઝ થશે ભાઈ? તો કે એક CO2 નું અણુ રિલીઝ થશે. ફાઇનલ. ઓકે. પાયરુવિક એસિડ છે એ કેની અંદર કન્વર્ટેડ થાય છે ભાઈ? તો કે એ કન્વર્ટેડ થાય છે પેપમાં. પણ કઈ રીતના ભાઈ? તો કે અહીંયા બે ATP ના જે તે કઈ અણુઓ છે અથવા તો હું એમ પણ લખી શકું ભાઈ તો કે એક ATP નો અણુ છે એ કેમાં કન્વર્ટેડ થઈ જાય છે ભાઈ? તો કે ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધી AMP+2 અથવા તો બે કેના અણુ હશે ભાઈ? તો કે ઓર્ગેનિક અણુ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છે એના અણુ હશે. ક્લિયર. ઓકે. હવે જે અહીંથી CO2 નો ભાગ છે એ છૂટો થયો એ કઈ જગ્યાએ આવશે ભાઈ? તો કે અહીંયા શું હાજર હતું ભાઈ? તો કે અહીંયા આપનું હાજર હતું હરિતકણ. ક્લિયર. શું હાજર હતું ભાઈ? હરિતકણ. તો CO2 છે એ ક્યાં વયો જશે ભાઈ? હરિતકણ ની અંદર. સપોઝ આ ભાગ છે એને આપણે શું નામ આપીએ છીએ ભાઈ? તો કે એ આપનું હતું હરિતકણ. ક્લિયર. અને હરિતકણ ની અંદર શું વયું જશે ભાઈ? CO2. CO2 એક વખત ત્યાં ગયા પછી તો તમને ખબર જ છે શું થશે ભાઈ? તો કે અગેન અને અગેન એની અંદર થશે કેલ્વિન ચક્ર. અથવા તો સિમ્પલ હું તમને લખી દઉં કયું ચક્ર થશે ભાઈ? તો કે સિમ્પલી C3 ચક્ર છે એ પાછું રિપીટ થાય છે. અને C3 ચક્ર છે એ તમને ખબર જ છે કે શું હશે ભાઈ? કઈ ટાઈપની એની અંદર પ્રોસેસ થાય છે અને કઈ રીતના એના દ્વારા સ્ટાર્ચ છે અથવા તો ગ્લુકોઝ નો અણુ છે એ નિર્માણ પામે છે. સિમ્પલી કાર્બોદિત કઈ રીતના નિર્માણ પામે છે. ફાઇનલ. તો મુખ્ય વસ્તુ આપણે જોઈએ આ કયો પોર્શન તો ભાઈ
તો કે કેમ ચક્ર. ક્લિયર. કેમ ચક્ર માટે તમારે શું યાદ રાખવાનું છે તો કે રાત્રિ દરમિયાન સામાન્ય રીતના વાયુરંધ્ર છે એ કેવા હશે? ખુલ્લા. ફાઇનલ. એટલે રાત્રિ દરમિયાન બીકોઝ ઓફ ધી લો ટેમ્પરેચર હશે એટલે ઓછા પ્રમાણમાં પાણી છે એ ગુમાવાય છે. ફાઇનલ. હવે જે તે કઈ CO2 છે એ આવી અને કોષ રસ છે એના H2CO3 સાથે રિએક્ટ કરીને શું બનાવશે? HCO3. આ HCO3 અને પેપ છે એ બે એકબીજા સાથે વિથ ધ હેલ્પ ઓફ પેપકેઝ શું બનાવશે? ઓક્ઝેલો એસિટિક એસિડ. અને આ ઓક્ઝેલો એસિટિક એસિડ મેલિક એસિડ ની અંદર કન્વર્ટેડ થશે વિથ ધ હેલ્પ ઓફ ડિહાઇડ્રોજિનેશન NADPH સાથે. ફાઇનલ. હવે મેલિક એસિડ છે એ કઈ જગ્યાએ ભાઈ જશે તો કે રસધાની ની અંદર જશે, એસિડિફિકેશન થશે. રાત્રિ દરમિયાન કઈ પ્રક્રિયા થઈ? એસિડિફિકેશન. ફાઇનલ. નેક્સ્ટ દિવસ દરમિયાન શું થશે? વાયુરંધ્ર બંધ હશે. ક્લિયર. એટલે વોટર છે ઇવોપરેટ, બાષ્પીભવન થશે નહીં, પરંતુ CO2 નું સ્થાપન પણ અટકી જાય છે. હવે તો એના માટે કેવું અનુકૂલન હશે ભાઈ તો કે રસધાનીથી જ સ્ટાર્ટ કરવાનું. અહીંયા પૂરું કરો છો દિવસ દરમિયાન, અહીંયાથી રસધાનીમાંથી જ સ્ટાર્ટ કરવાનું. મેલિક એસિડ છે એમાં ડીએસિડિફિકેશન સ્ટાર્ટ થઈ ગયું છે. મેલિક એસિડ કન્વર્ટેડ ઇન્ટુ પાયરુવેટ એસિડ, પાયરુવેટ એસિડ કેમાં હશે? પેપ ની અંદર કન્વર્ટેડ થશે. ફાઇનલ. તો હવે અહીંયા જોવાનું છે કે NADP+ NADPH છે એમની અંદર કન્વર્ટેડ થશે. મેલિક એસિડ નો એક જે કઈ કાર્બન છે એ કાર્બન કેની અંદર વયો જશે ભાઈ? હરિતકણ ની અંદર. અને આ હરિતકણ ની અંદર શું થશે? C3 ચક્ર છે એ પાછું સ્ટાર્ટ થઈ જશે. આમ કેટલી વખત CO2 નું સ્થાપન થશે કેમ ચક્ર ની અંદર? પણ તો કે આમ કેમ ચક્રમાં બે વાર શું થશે ભાઈ? CO2 નું સ્થાપન થાય છે. ફાઇનલ. બીજું આપણે શું જોવાનું છે તો કે તેમાં રાત્રિ દરમિયાન સ્થાપન પામેલ CO2 નો ઉપયોગ ક્યારે થાય છે ભાઈ તો કે દિવસ દરમિયાન થાય છે. ક્લિયર. હવે વાત રહી એના ATP ના કેલ્ક્યુલેશન ની. ક્લિયર. હવે ATP ના કેલ્ક્યુલેશન નો જે કઈ પોર્શન છે, જો તમે આનો સિરિયસલી સ્ટડી કરો છો અને ક્યાંક તમને ક્વેશ્ચન આવે છે તો તમે એ ક્વેશ્ચન છે એ કોમેન્ટ બોક્સ ની અંદર મૂકી શકો છો. ફાઇનલ. આપણો આજનો જે કઈ ટોપિક છે અને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ બીજી મારે જે ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરવાની હતી એ ઇન્ફોર્મેશન એ છે કે જો તમારે બુકના અમુક જે તે કઈ કન્સેપ્ટ છે, ક્લિયર, જે માત્ર ને માત્ર ટેક્સ્ટ બુકના છે અથવા તો ટેક્સ્ટ બુકનું કોઈ પણ ચેપ્ટર છે એને તમારે જો સ્ટડી કરવું હોય તો મારી એક પર્સનલ YouTube ચેનલ પણ છે. એ પર્સનલ YouTube ચેનલનું નામ શું હશે ભાઈ તો કે એનું નામ છે વર્મોરા સર નીટ બાયોલોજી. શું હશે ભાઈ તો કે વર્મોરા સર નીટ બાયોલોજી. તમે સર્ચ કરશો, ક્લિયર, એટલે વર્મોરા સર નીટ બાયોલોજી ની અંદર આપણા ગુજરાત બોર્ડના ટોપિક વન ટોપિક ટુ અનધર ટોપિક કન્ટિન્યુઅસ, બરોબર, 23 થી વધારે લેક્ચર છે એ આપણે 12th ની અંદર એની અંદર મૂકેલા છે, જેની અંદર એક સંપૂર્ણ ચેપ્ટરનો સમાવેશ થાય છે. ક્લિયર. એટલે તમારે શું કરવાનું છે, માનો કે ટેક્સ્ટ બુક ની અંદરથી તમને કોઈ પ્રશ્ન છે અથવા ટેક્સ્ટ બુકના જે તે કઈ સ્વાધ્યાય છે, પ્રકરણ છે, એને તમારે ટોપિક વાઇઝ સ્ટડી કરવા હોય તો તમારે વર્મોરા સર નીટ બાયોલોજી છે એ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાની રહેશે, જેથી કરીને તમને ટેક્સ્ટ બુકના બધા કન્સેપ્ટ છે એના ચેપ્ટર ટોપિક વાઇઝ તમને એમાંથી મળી જશે. ક્લિયર. એમાં ક્યાંક ને ક્યાંક તમને કન્સેપ્ટ મેપ, કન્સેપ્ટ ચાર્ટ પણ મળી રહેશે. ક્લિયર. તો આજનો આપણો જે તે કઈ લેક્ચર છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.